નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। મહાસંગ્રામ 2024માં પાંચમા તબક્કાના મતદાનની વાત કરવી છે તો 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે। 11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.66% મતદાન નોંધાયું છે। સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું મહારાષ્ટ્રમાં મતદાન નોંધાયું છે। પશ્ચિમ બંગાળમાં 32.70% છે, જ્યારે મહારાષ્ટ્રમાં 15.93% મતદાન નોંધાયું છે। ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર મતદાન નોંધાયું છે। મહારાષ્ટ્રની 13 બેઠકો અને મુંબઈ શહેરની 6 બેઠકોનો સમાવેશ છે કે જ્યાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। અને જે આંકડા સામે આવી રહ્યા છે કે જ્યાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું છે। 15.93% મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું છે। બિહાર અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ઝારખંડની 3 અને જમ્મુ કાશ્મીર લદ્દાખની એક બેઠક પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। 49 બેઠકો માટે 695 ઉમેદવારો મેદાને છે, જેમાં 82 મહિલાઓ છે અને 613 પુરુષ ઉમેદવારો મેદાને છે। 2019માં આ બેઠકો ઉપર 62.01% મતદાન થયું હતું। જો કે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં નોંધાયું છે। 80.13% મતદાન પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ છે, જ્યારે સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં 34.6% મતદાન થયું હતું। અને વિગતો આપી દઈએ અમે તમને કે જ્યાં પાંચમા તબક્કા માટે 8 રાજ્યોની 49 બેઠકો પર આ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। 11 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે અને 23.66% અત્યાર સુધી મતદાન નોંધાયું છે। સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં મતદાન નોંધાયું છે। તો બિહાર અને ઓડિશાની પર બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને 11 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે। હવે મેદાનમાં મહારથી છે, આજે દિગ્ગજોનો ફેસલો થવાનો છે। મુંબઈ ઉત્તર બેઠકની વાત કરી રહી કે જ્યાં પિયુષ ગોયલ અને કોંગ્રેસમાંથી ભૂષણ પાટીલ કે જે ઉમેદવાર છે, ગુજરાતી, મરાઠી, દલિત, ઓબીસી વર્ગનો અહીંયા દબદબો રહેતો હોય છે। 2019માં ઉર્મિલા માતોડકરે હારનો સામનો કરવો પડ્યો હતો અને વર્ષોથી આ બેઠક ભાજપનો ગઢ રહી છે, મતલબ ભાજપનો દબદબો છે। પૂર્વ કોંગ્રેસ નેતા સંજય નિરુપમ પણ જીતી ચૂક્યા છે। સાથે ગુજરાતી, મરાઠી અને દલિત વર્ગનો અહીંયા પ્રભુત્વ છે। હવે મુંબઈ ઉત્તર મધ્ય બેઠકની વાત કરી લઈએ કે જ્યાં ભાજપમાં ઉજ્જવલ નિકમ અને વર્ષા ગાયકવાડ મેદાને છે। કાંટેની ટક્કર છે। 2014 અને 2019માં પૂનમ મહાજન અહીંયાથી જીત્યા હતા અને 2014માં ભાજપને 22% વધુ મત મળ્યા હતા। આ બેઠકથી મુંબઈની જે બેઠકો છે તેનું ગણિત અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં કેવી રીતે કાંટેની ટક્કર જોવા મળશે। ઉજ્જવલ નિકમ કે જેઓ જાણીતા વકીલ છે અને બીજેપીના તેઓ ઉમેદવાર છે। સૌથી વધુ 5,59,000 મરાઠી મતદારોનું પ્રભુત્વ છે। અહીં સતત જીતનાર પક્ષ બદલાતો રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે આ વખતે પક્ષ બદલાય છે કે નહીં। હવે કલ્યાણ બેઠક મહારાષ્ટ્રની વાત કરી લઈએ કે જ્યાં શિવસેના ઠાકરે આ બે જે જૂથ છે તે વચ્ચે કાંટેની ટક્કર જોવા મળશે। શ્રીકાંત એકનાથ શિંદે કે જેઓ અહીંયાથી ઉમેદવાર છે અને સાથે વૈશાલી દરેકર કે જેઓ શિવસેના ઠાકરે જૂથમાંથી ઉમેદવાર છે। 2009, 2014 અને 2019માં શિવસેનાએ અહીંયાથી જીત મેળવી હતી। મહારાષ્ટ્રના સીએમના પુત્ર 2014 અને 2019માં જીત્યા હતા। ફરી શિવસેના શિંદે જૂથે શ્રીકાંત શિંદેને ટિકિટ આપી છે। ફરી એક વખત પસંદગીનો કળશ ઢોળ્યો છે। શ્રીકાંત શિંદે 2 વખત એનસીપી ઉમેદવારને હરાવ્યા છે, પરંતુ આ વખતે જનતાનો મિજાજ કઈ તરફનો રહે છે એ જોવાનું રહેશે। ઓવરઓલ જો મતદાનની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓછું મતદાન નોંધાયું છે। જોકે મતદાનની પ્રક્રિયા હજુ ચાલુ છે। બપોર બાદ પણ મતદાનનો આંકડો વધવાની અહીંયા શક્યતા છે। ત્યારે આ બેઠકો અમે તમને બતાવી કે જ્યાં કાંટેની ટક્કર જોવા મળશે। પરંતુ એ સિવાય કયા કયા દિગ્ગજો જે મતદાન કરવાના છે, જુહુમાં અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર કે જેઓએ મતદાન કર્યું, એ સિવાય શિલ્પા શેટ્ટી, ગોવિંદા કે જેઓ પણ મતદાન, એટલે કે મુંબઈને માયાનગરી કહેવાય છે। સેલિબ્રિટીઝ અહીંયા મતદાન કરતા હોય છે અને મુંબઈ ગરા ઉપર નજર રહેતી હોય છે। આર્થિક રાજધાની જ્યારે મુંબઈની કહેવામાં આવે છે ત્યારે તેમના મત નિર્ણાયક સાબિત થાય છે। રાજકુમાર રાવ, પરેશ રાવલ, જાહ્નવી કપૂર, ફરહાન અખ્તર અને અક્ષય કુમાર કે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું। મતદાન પ્રક્રિયા પણ હજુ ચાલુ છે।
તો દેશમાં પાંચમા તબક્કાનું મતદાન પૂરજોશમાં થઈ રહ્યું છે, જેમાં સૌથી વધુ ધ્યાન મુંબઈએ ખેંચ્યું છે, કેમ કે મુંબઈમાં બોલિવૂડ હસ્તીઓ વહેલી સવારથી સામાન્ય નાગરિકની જેમ મતદાનની લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. તો આ તરફ હેમા માલિની, સોનાલી બેન્દ્રે, ધર્મેન્દ્ર, રણદીપ હુડા, સુનિલ શેટ્ટી સવારના 9 વાગ્યા આસપાસ મતદાન કરવા પહોંચ્યા હતા. તમામ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તો 49 બેઠકો માટે 695 ઉમેદવારો મેદાને છે. ત્યારે અત્યાર સુધીના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં મહારાષ્ટ્રમાં 11 વાગ્યા સુધી 15.93% મતદાન થયું છે, જે સૌથી ઓછું છે. બિહારમાં 11 વાગ્યા સુધીમાં 21.11% મતદાન થયું છે. યુપીમાં 11 વાગ્યા સુધીમાં 27.76% મતદાન થયું છે. ઝારખંડમાં 11 વાગ્યા સુધી 26.18% મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં 11 વાગ્યા સુધી 32.17% મતદાન સાથે સૌથી ઊંચું મતદાન 11 વાગ્યા સુધીનું નોંધાયું છે. આ વખતના મુદ્દા છે નરેન્દ્રભાઈને લાવવા. નરેન્દ્રભાઈ ખૂબ જ વિકાસ કરે છે, દેશનો વિકાસ છે, વિદેશોમાં પણ એમની ખૂબ જ પ્રખ્યાતિ છે. અને મને લાગે છે કે અમે બધાએ મળીને અગર મોદીજીને લાવીએ તો દેશનો પૂરો વિકાસ થશે. તમારી આ જે કોન્સ્ટિટ્યુએન્સી છે એમાં કયા એવા ઇશ્યુઝ છે જે તમને લાગે છે એના ઉપર હજી પણ કામ નથી થયું ને આ વખત તમે એક્સપેક્ટ કરો છો કે સારી ગવર્મેન્ટ આવે? આ વખતે વધારે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેન્જીસ જરૂરી છે. અહીંયા ફ્લડ્સનો બહુ જ પ્રોબ્લેમ થાય છે અને થેન્કફુલી એના લીધે અત્યાર સુધી કામ છેલ્લા 10 વર્ષમાં થયું છે, પણ હજી બેટર થઈ શકે એમ છે. એટલે વી આર एक्सपेक्टिंग बेटर एमिनिटीज इन द कमिंग 5 years. तो आज आपने पहली बार वोट किया है, फर्स्ट टाइम वोटर्स इस बार सबसे ज्यादा परसेंटेज है उनके ऑल ओवर इंडिया में देखा जाए तो हाउ डू यू फील अबाउट इट? और आप दूसरे फर्स्ट टाइम वोटर्स को कैसे एनकरेज करेंगे? I think everybody should take a stand for their country. I came back from America. I'm a student in America. I came back to vote over here, and yeah, I think everybody should